પૂજ્ય સંતો, ઉપસ્થિત તમામ વડીલો, આપ સર્વને વંદન કરું છું. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્મા એવા પરમાત્માને હું વંદન કરું છું. વડીલ વંદનાનો આજનો કાર્યક્રમ એટલો ભાવથી યોજાઈ રહ્યો છે. ખરેખર યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનોએ તમારા ભાવથી પ્રદક્ષિણા કરીને આ પાંચમી યાત્રા, ચારધામના બદલે પાંચમા ધામની યાત્રા કરી એ યુવાનોને સૌપ્રથમ જોરદાર તાળીથી વધાવો. મનીષભાઈ બહુ સરસ વાત કરી અને અંકિતભાઈ પણ કરી કે કદાચ તમામ વડીલો આ બધી જગ્યાએ ન જઈ શકે એટલે સંતોને ખાસ અહીંયા આશીર્વાદ આપવા માટે પ્રાર્થના કરી અને સંતો પણ ઉપસ્થિત રહ્યા. એવા પરમ પૂજ્ય શેરનાથ બાપુ આપણા સુરતના જ અને ખૂબ સરસ કથાથી સમાજને વિચાર આપતા એવા પૂજ્ય મુરદાસ બાપુ, બગસરાથી પધારેલા પૂજ્ય જયરામ બાપુ. આજે એક નોખું વ્યક્તિત્વ, તમને બધાને એક વિચાર આવે કે આપણું આ દુખે છે, આપણું શરીર કામ નથી કરતું, આપણે નિરાશ થઈ જઈએ. પણ અહીંયા વિકલાંગ હોવા છતાંય બહુ શ્રેષ્ઠ સેવાનું જેમણે કામ કર્યું એવા પદ્મશ્રી કનુભાઈ ટેલર, અહીંયા આપણા ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી માન્ય શ્રી કુમારભાઈ, સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ માન્ય શ્રી સૌજીભાઈ, વરાછા કોઓપરેટિવ બેંકના ચેરમેન ભવાનભાઈ, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ દાતાઓ, અગ્રણીઓ, અહીંયા ઉપસ્થિત તમામ વડીલો અને માતાઓ. સૌપ્રથમ તો તમને જેટલા વંદન કરીએ તેટલા ઓછા. આવા ભાવથી તમે બધા અહીં ઉપસ્થિત થયા છો. આજે આ સાંસ્કૃતિક ધામ બનવા તરફ જઈ રહ્યું છે. ખરેખર અંકિતભાઈ ને એની આખી ટીમે વડીલોની યાત્રા શરૂ કરીને આ આખી પ્રવૃત્તિના શ્રી ગણેશ કર્યા. એ યાત્રા એટલા ભાવથી કરે છે કે એના ઓતપ્રોત થઈને આવડી મોટી સંખ્યામાં આજે તમને અહીંયા વડીલ વંદનામાં ઉપસ્થિત કર્યા. આ યુવાનોને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. પણ અહીંયા બેઠેલા તમામ આમ તો દાતાઓને ખાસ અભિનંદન. અહીંયા 2-3 રૂમના દાતા તો ઘણા થયા, 2-3 ટ્રસ્ટીઓ પણ થયા. અને મનીષભાઈ મને માઇક સોંપતા પહેલાં જે ઉલ્લેખ કર્યો કે આટલું દાન થયું, પણ મને એવું લાગે છે કે હજુ દાનની જરૂર છે. અરે પહેલાં એવું હતું કે ગામના પાદર આપણે પરબ બંધાવતા ત્યારે એની જરૂર હતી, આપણે શાળાઓ બંધાવતા ત્યારે એની જરૂર હતી, આપણે મંદિર બંધાવતા ત્યારે એની જરૂર હતી. પણ વર્તમાન સમયમાં વડીલોને સમાનભેર જીવવા માટે આવા સાંસ્કૃતિક ધામની જરૂર છે અને એના માટે સહયોગદાતાએ આપવો જોઈએ. જેટલું પૂન મંદિર બંધાવવા માટે થતું હશે, જેટલું પૂન શાળા બંધાવવા માટે થતું હશે, એટલું જ પૂન આ વડીલોના માટેનો આશરો બનાવવા માટે થતું હશે એવું હું ચોક્કસ માનું છું. પણ મારે વડીલોને અમે શેરનાથ બાપુએ જે બોલ્યા એમાંથી બહુ મોટી એક શીખ, બહુ મોટી એક વાત એમણે કહી દીધી છે. એ વડીલોએ મુઠ્ઠીમાં પકડીને ઘેરે જવાનું છે. બાપુએ સરસ કીધું કે વખત કોઈની રાહ જોતો નથી, સમય ક્યારેય ન અટકી શકે. વખત કોઈની રાહ જોતો નથી, બધાએ ધ્યાનમાં રાખવાનું. અને બાપુએ એમ કીધું કે શ્વાસ ઉપર વિશ્વાસ રાખો. તમે તમારા શ્વાસ ઉપર વિશ્વાસ રાખો, તમારા શ્વાસોશ્વાસનો અહેસાસ કરો. આ પરિસ્થિતિમાં શાંતિથી જીવવું હોય તો શ્વાસોશ્વાસની ક્રિયાને જો તમે કંટ્રોલ કરશો તો તમારી જિંદગી વધુ સારી થશે. તમને ભગવાનમાં ભાવ પ્રગટ થશે, તમારા આત્માને શાંતિ થશે. વડીલ થયા પછી કદાચ આ બહુ મોટી શીખ બાપુએ સહજ ભાવે તમને કીધી છે, એ બધાએ બરાબર પાલન કરવાનું છે. પણ મારે એક સમાજની દૃષ્ટિએ આજે હું મયાણી ગામના સ્નેહમિલન સમારોહમાં ગયો હતો મનીષભાઈ, અને ત્યાં એક રાઘવ બાપા હતા.
મારે રાઘવ બાપાની વાત કરવી છે. અહીંયા બધા વડીલો બેઠા છો, માતાઓ બેઠી છે, દરેકને પોતાને ઘણા બધા પ્રશ્નો છે. ઘણાને શરીરની પીડા છે, ઘણાને પરિવારની પીડા છે, ઘણાને આર્થિક પીડા છે. બસ એ પીડામાંથી સારું જીવવું જોઈએ, અને જીવવા માટે થોડીક વાતો થાય ને તો બાકીનું આપણે જે અંતર કાપવાનું છે એ બહુ ઝડપથી કાપી શકીએ. આ રાઘવ બાપા મૈયાણી એટલી અટક બગસરા પાસેનું હાથીસણ એનું ગામ, 82 વર્ષની વયે સ્ટેજ ઉપર અડીખમ બેઠા હતા. લોકો એને બહુ પગે લાગતા હતા અને ભાવથી એ બધાને આશીર્વાદ આપતા હતા. પણ એનું જીવન જ્યારે જોયું ત્યારે થયું, ઓહો, કેવું સરસ જીવા છે, એમાંથી બધાએ બોધપાઠ લેવાનો છે. એ પોતે 65માં, કેટલા વર્ષ પહેલાં, 1965-70માં એ BSc એગ્રી અમદાવાદમાં થયેલા, એ રાઘવ બાપા મૈયાણી. પછી એમ થયું કે મારે મારા વતન તરફ જવું છે, તો સાવરકુંડલામાં એ હાઈસ્કૂલમાં ટીચર થયા અને નોકરી કરતા હતા ના ત્યારે માત્ર હાઈસ્કૂલના શિક્ષકનો પગાર 350 રૂપિયા હતો. પણ એ 350ના પગારમાં નોકરી કરતાં કરતાં હાથીસણ ગામમાં 125 વીઘા જમીન એણે કરેલી. આવકમાંથી કંઈક વાવવું પડે અને પાછલી જિંદગીમાં સમાનભેર જીવવું હોય તો મૂડી જોઈએ. એ પગારમાંથી એણે 125 વીઘા જમીન કરી. પણ આ વાત ત્યાં અટકતી નથી. સરકારી શિક્ષક 350 પગારથી શરૂ થયો. 2003માં નિવૃત્ત થયા ત્યારે 20,000નો પગાર મળતો હતો. પણ આજે 85 વર્ષે એ રાઘવ બાપાને દર મહિને સરકાર 60,000 રૂપિયા બોનસ કે ને પેન્શન ચૂકવે છે. 60,000. આમાંથી એક પણ વડીલ એવા છે કે નિયમિત આવક દર મહિને 5-10 હજાર રૂપિયા તમારી પોતાની હોય. આ વર્તમાન સમયમાં જીવવું હોય તો પોતાની પાસે કંઈક હોય તો સમાનભેર જીવી શકાશે. નકર દીકરી મળવા આવી હશે ને 100 રૂપિયા આપવા હશે તો આપી નહીં શકાય. બીમાર હશો તો દવાખાને લઈ જવામાં મોડું થશે ને તો જિંદગીમાં તમને નિરાશા મળશે. આ બાપાએ આ ઉંમરે એને 60,000 પેન્શન મળે છે. પણ હજી એક વાત કહું, એણે વાતમાં એવું કીધું કે 125 વીઘા જમીન કરી. મારો એક દીકરો ગામ રહે છે, એના દીકરા બધા બહુ ભણી ગણીને આગળ વધ્યા. પણ અમે એક નાનું ખેતર ઘેરે રાખ્યું, બાકીના 2 ખેતર વાડી છે એ અમે ભાડે આપી દીધી. દર વર્ષે કાંઈ ખર્ચ નહીં, કોઈ મહેનત નહીં, કોઈ ખાતર નહીં, 1 રૂપિયો દાડી નહીં. દર વર્ષે એ ખેતીના 6 લાખ રૂપિયાની આવક અમને થાય છે. પણ એ 6 લાખની આવક થાય છે ને, મને રઘુ દાદા કે મારું પોતાનું પેન્શન 7 લાખ રૂપિયા આવે છે. 6 લાખ ખેતીના, 7 લાખ રૂપિયા પોતાનું પેન્શન, અને મોજથી જીવે છે. જિંદગી જીવવા જેવી બનાવો, અને જિંદગી જીવવા જેવી બનાવવા માટે આપણે ઘણું બધું ધ્યાનમાં રાખવું પડે. પહેલાં તો આરોગ્યને સાચવો, અને બીજું મહત્ત્વની વાત એ છે કે મૂડી રાખો. અને ત્રીજી મહત્ત્વની વાત એ છે કે બાપુએ અને મૂળદાસ બાપુએ પણ ઘણા આશીર્વાદમાં તમને બધાને કીધું કે સારો સ્વભાવ રાખો. હળવાશથી જીવવું હોય, ખુશખુશાલ જીવવું હોય તો આપણા સ્વભાવને પણ કેળવવો પડશે. હવેની જિંદગી ખૂબ સારી જીવવા માટે આપણે સારા સ્વભાવની જરૂર પડે. હસતા રહો, લોકોને ગમતા રહો, અને પરિવારજનોના બાળકોને લાગણી આપો, પ્રેમ આપો. એ દોડતા દોડતા તમારા સુધી આવે ને એવું પણ કરો. પણ તમારી પાસે ત્યારે જ આવશે તમે એને સારી રીતે બોલાવશો, તમે એને હસશો, અને તમે સારી રીતે બોલાવી શકો અને હસી ત્યારે શકશો તમે તમારા આરોગ્યની કાળજી રાખી હશે તો. માટે આરોગ્યની કાળજી રાખજો. સાંજે ઓછું જમજો, રાતે કશું ન ખાતા, અને સવારે ઉઠીને તમારી જે શક્તિ હોય એ પ્રમાણે કસરત કરજો, પ્રાણાયામ કરજો, તો જીવવા જેવી મજા આવશે.
અને એ બધું કરવું જોઈએ. એ વર્તમાન સમયનો આ તકાદો છે. તમે તમારા આરોગ્યને બરાબર સાચવજો, સ્વાદને છોડજો અને સારું જીવન જીવજો, તો આખો પરિવાર તમારી પાસે દોડતો આવશે. એટલું આપણે જોવાનું છે. આ અંકિતભાઈ એની ટીમ સરસ મજાનું તાપી કાંઠે ગાય પગલા પાસે આ સાંસ્કૃતિક ધામનું નિર્માણ કરી રહ્યા છે. જે વડીલોને સમાનભેર જીવવા માટે સગવડતા નથી, સંતાનો પણ ના હોય, એકલા રહેતા હોય, એ માણસ તરીકે સારું જીવી શકે એટલા માટે આ સાંસ્કૃતિક ધામનું નિર્માણ થાય છે. એનો ભાવ જ એટલો છે, કોઈ પણ નિરાધાર વડીલ દુઃખી ન થાય, સંતાનો નથી એનો સંતાપ ન રહે અને સારું જીવી શકે એવા ભાવથી આ સાંસ્કૃતિક ધામનું નિર્માણ થશે. અને બહુ ટૂંક સમયમાં બાંધકામ શરૂ થશે અને 1-2 વર્ષમાં લોકો રહેવા જતા રહેશે. આ પીડા આ વર્તમાન સમયમાં ખૂબ છે. આ કાર્યક્રમ કદાચ ઘણા બધા સાંભળતા હશે. મારે આજે પ્લેટફોર્મ પરથી કહેવું છે કે વર્તમાન સમયમાં આ વડીલોને રહેવાની, સમાનભેર જીવવાની બહુ જરૂર છે. એવી મોકળાશ નથી, હળવાશ નથી. અસંખ્ય લોકો એવા છે કે એને આવા આશરાની જરૂર છે. એક રૂમ રસોડામાં રહેતો દીકરો, જો મા બાપ કોઈ બીમાર પડે અને 24 કલાક સારવારની જરૂર હોય ને, તો એકનો એક દીકરો સારવાર કરી શકે એમ નથી. એ કમાણી કરવા જાય કે સારવાર કરે, આર્થિક પીડાની વચ્ચે મા બાપ કચડાઈ રહ્યા છે. અને ત્યારે આવા આશરાની જરૂર છે અને આશરાનું નિર્માણ થઈ રહી છે. આ વડીલ વંદનાના માધ્યમથી આ વાત, આ લાગણી લોકો સુધી પહોંચાડીએ. દાતાઓને દાન દેવાનું મન થાય. મને એવું લાગે છે કે આ સંપત્તિ કદાચ આવા કામમાં વાપરીશું ને, તો એમાં રહેલા વડીલોના આશીર્વાદ એ દાતાને, દાતાના પરિવારને હંમેશા મળતા રહેશે. આ સામાન્ય વાત નથી. એક જીવ, એક આત્મા ખુશખુશાલ જીવે. અને મારે તમને એવું કહેવું છે કે જીવનને, સમયને રોકી શકાતો નથી, જીવવું જ પડે. અને જીવવા માટે આપણું શરીર સારું જોઈએ, આપણું મન સારું જોઈએ, અને શરીર અને મન સારું રાખીને આપણે સરસ રીતે જીવી શકીએ. મને આજે અંકિતભાઈને બહુ સરસ ગમ્યું. પહેલાં તો એમ થયું અંકિતભાઈ કે આટલી બધી દૂર શું કરવા કાર્યક્રમ રાખ્યો હશે. પછી એમ થયું કે આટલા બધા વડીલોને અત્યાર સુધી કેમ બેસાડી રાખ્યા હશે. પણ જ્યારે યુવાનોએ વડીલોને પ્રદક્ષિણા કરી, વડીલોએ 2 હાથ ઊંચા કરીને આશીર્વાદ આપ્યા, ત્યારે એવો વિચાર થયો કે આપણે તો સંતો પાસેથી સાંભળ્યું હતું, કદાચ આપણા શાસ્ત્રોમાં સાંભળ્યું હતું કે બહુ સારું કામ થાય ને ત્યારે ઈશ્વર ઉપરથી પુષ્પવૃષ્ટિ કરે. તમારા આશીર્વાદને, તમારા હાથ આ યુવાનોને પુષ્પવૃષ્ટિ કરતા હતા. એવું મને લાગ્યું કે આજે તમે ખરા અર્થમાં એને આશીર્વાદ આપ્યા છે. તમારા જે હાથ ઊંચા થયેલા એ તમારો ભાવ હતો. તમે એને આશીર્વાદ આપતા હતા, એમાં તમારી લાગણી હતી. અને ઈશ્વર પુષ્પવૃષ્ટિ યુવાનો પર કરતા હોય ને એવો ભાવ તમે આપ્યો તો એ યુવાનોને ખરેખર ઉર્જા મળશે. આપણે કાંઈ ન કરી શકીએ અને મનથી આશીર્વાદ આપીએ ને તો એ ઉગતા હોય છે. માણસને લાગણીની જરૂર હોય છે. જેટલી જરૂર અનાજની છે, જેટલી જરૂર પવન અને પાણીની છે ને, એટલી જ જરૂર જીવવા માટે લાગણી અને માનની છે. એવું પણ બધાએ સમજવાનું છે. અને છેલ્લે ક્યારેય કોઈ એવું વિચારતા જ નહીં કે હવે ક્યાં જીવન જીવવા જેવું છે. ક્યારેય એવું વિચારતા નહીં કે હવે મારે ક્યાં જાજુ જીવવાનું છે. અરે જેટલું જીવો એ મોજથી જીવો, જેટલું જીવો એ દિલથી જીવો. મારે ખૂબ લાંબુ જીવવું છે એવી લાગણીથી જીવો, હસતા હસતા જીવો. એ ખરું જીવન છે. એટલું પણ અહીંથી લઈને આપણે જવાનું છે. ફરીવાર આપ સૌને હું ખૂબ ખૂબ વંદન કરું છું. અને આપણે બધા એવી પ્રાર્થના કરીએ કે આ સાંસ્કૃતિક ધામનું નિર્માણ ખૂબ ઝડપથી થાય અને જેને રહેવા આવવાની જરૂર પડે એ ખૂબ દિલથી રહે અને સુખી થાય. એવા આપણે ભગવાનને પ્રાર્થના. ફરીવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, વંદન અને અહીંયા ઉપસ્થિત તમામ સંતોને વંદન કરી વિરમું છું. થેન્ક યુ.